વિદ્યાર્થી મિત્રો, તારીખ 6 જૂન 2025 શુક્રવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ કરંટ અફેર્સ આ પ્રમાણે છે. 1. ભારત ECOSOC માટે ચૂંટાયું. ભારત સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદના 2026થી 2028 કાર્યકાળ માટે ચૂંટાયું છે. પરિષદ વિકાસ, ગરીબી નિવારણ, શિક્ષણ અને આર્થિક મુદ્દાઓ પર કામ કરે છે. 2. રામસર યાદીમાં ભારતના 2 નવા સ્થળોનો સમાવેશ. આંતરરાષ્ટ્રીય મહત્વના રામસર સ્થળોની યાદીમાં ભારતના 2 નવા નામ ઉમેરવામાં આવ્યા છે. રાજસ્થાનના ફાલોદીનું ખીચન અને ઉદયપુરનું મેનાર આ યાદીમાં સમાવિષ્ટ સ્થળો છે. 3. સશસ્ત્ર દળોની મહિલા ટીમ સેશેલ્સની મુસાફરી કર્યા પછી પરત ફરી. પ્રથમ વખત સશસ્ત્ર દળોની મહિલા ટીમે ખુલ્લા સમુદ્રને પાર કરીને સેશેલ્સની યાત્રા પૂર્ણ કરી છે. આ યાત્રા 2 મહિના લાંબી અને 3,300 કિલોમીટર લાંબી હતી. 4. અમેરિકાએ 12 દેશો પર મુસાફરી પ્રતિબંધ લાદ્યો. અમેરિકાએ 12 દેશો પર મુસાફરી પ્રતિબંધ લાદ્યો છે. આમાં અફઘાનિસ્તાન, ઈરાન, મ્યાનમાર, ચાડ, રિપબ્લિક ઓફ કોંગો, ઇક્વેટોરિયલ ગિની વગેરેનો સમાવેશ થાય છે. 5. ગુજરાતમાં સિંદૂર ફોરેસ્ટ બનાવવામાં આવશે. ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ શહેર નજીક ઓપરેશન સિંદૂરને સમર્પિત એક સ્મારક ઉદ્યાન બનાવવામાં આવશે. આ ઉદ્યાનને સિંદૂર ફોરેસ્ટ નામ આપવામાં આવ્યું છે. 6. અર્બન અડા 2025. નવી દિલ્હીમાં અર્બન અડા 2025 કોન્ફરન્સ શરૂ થઈ. એમાં આબોહવા મૈત્રીપૂર્ણ શહેરો, લિંગ અને ગતિશીલતા, સ્વચ્છ હવા અને પાણી, કચરા વ્યવસ્થાપન અને સમાવિષ્ટ પરિવહન પર વિષયોના સ્ત્રોતોનો સમાવેશ થાય છે. 7. બાંગ્લાદેશમાં મુજીબુર રહેમાનનો રાષ્ટ્રપતિનો દરજ્જો નાબૂદ. બાંગ્લાદેશની વચગાળાની સરકારે કાયદામાં સુધારો કરીને શેખ મુજીબુર રહેમાનનો રાષ્ટ્રપિતાનો દરજ્જો નાબૂદ કર્યો છે. 8. ભારત નોર્વે સાથે ધ્રુવીય સંશોધન જહાજ બનાવશે. ભારત સરકારે ધ્રુવીય સંશોધન જહાજ બનાવવા માટે નોર્વેની કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ભારતનું પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ હશે. 9. ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ભાલાફેંક સ્પર્ધા. ભારતની પ્રથમ નીરજ ચોપરા ક્લાસિક આંતરરાષ્ટ્રીય ભાલાફેંક સ્પર્ધા 5 જુલાઈના રોજ બેંગલુરુમાં યોજાશે. 10. શેખા નાસેર અલ નવાઈસ UN ટુરિઝમના નવા સેક્રેટરી જનરલ. UAEના સફળ બિઝનેસ લીડર શેખા નાસેર અલ નવાઈસ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન UN ટુરિઝમના પ્રથમ મહિલા સેક્રેટરી જનરલ તરીકે ચૂંટાયા છે. 1975માં સંગઠનની રચના થયા પછી તે આ પદ પર નિયુક્ત થનાર પ્રથમ મહિલા હશે.